हंत पंडितनाथो मोख विपावन हार सदगुरु मुखे ज्ञान तो मोक्ष तनो मुकाम दास मुखे विनता खरी संत मुखे निष्काम मुनिवरो नो शुद्ध तु सरस्वती तारु स्वरूप सठ मुखे तु शंखय विद्यातारु रूप महंत मुखे मानवंती पंडित मुखे तु वाद मूर्ख ना मुखे मश्करी तारी नेत फरियाद मोज रसना वश तुझने माते कहूँ कर जोड़ रावण गुण गोविंद नाम आवे खोपन खोड़ अगणित गुण ने खान छो प्रेमे लागू पाय भवहि श्री गणेश दिया सेवक महाराज सहाय सदगुरु महाराज भजना कोई जातना योग वगरનો આટલો છે મહારાજ તો વિના યોગનો સંજોગ કોઈ યોગ નથી અને આ યોગ મળે છે એ તો આજનો ધોળકાનો આ પવિત્ર એક ચૈતન્યની આ ભિન્નતા દેખાઈ રહી છે એક ચૈતન્ય સિવાય કશું સહજ નહીં પણ ત્યાં દ્રષ્ટિ નથી પહોંચતી એટલે સદગુરુના પાસે જવું પડે છે અને એમાં વળી આપણે પણ બાજુનો દ્રષ્ટાંત લેવો હોય તો આજે તો રથયાત્રા છે આજનો પ્રસંગ યાદ કરીએ તો રથયાત્રા ખરી કે નહીં હા આપણા મહાપુરુષોએ પૂર્વેના પુરુષોએ આપણી ચારે બાજુ એક ધામ બનાવેલા છે અને વચમાં આપણે આવીએ છીએ આ બાજુ જગન્નાથ અહીં દ્વારકાનાથ અહીં બદ્રીનાથ અને અહીં ચેતબિંદુ રામેશ્વર અને વચમાં આપણે આવ્યા છીએ જગન્નાથનો અર્થ એ થાય છે કે ભલે પ્રાણ જવો હોય તો જાય પણ આ નાક જાય એવું ના કરાય આ ના તમે બોલશો ને તો મને આનંદ થશે બગીચો હારો તો મારી રાજી પણ બગીચો તૂટ્યો આ ભાઈને પણ એમ તૂટ્યો વાળી પ્લીઝ યુ આર રાઈટ પણ તૂટ્યો મારી બી હતા નહીં ના ખબર પડે તો હાયા કર ના ખબર પડે તો હાયા કરો એટલે અમને સમજણ થાય તારે સમજી એટલે સતા ત્યારે એની શંકા સમજવું પડશે એના કરતા હોય હાયા કરે બધા પાછા હાથું ખોટું સંતને પૂરું જોડે આપણે મુકા ચડવાની જરૂર એટલે આ અવસર આપણને એવો મળ્યો છે કે બધું જવું હોય તો જાય પણ નાક ના જાય તો એ જગતનો નાથ કહેવાય ન આ આખા શરીરમાં નાકની કિંમત છે કિંમત શેની છે નાકની એટલે પૂરું થો કે ના થો પોટ લ્યો કે ના લ્યો એનાથી કોઈ લેવા દેવા નહીં હું 84 જવું પડશે કોઈ ચિંતા કરવાની જરૂર અને નહીં બોલ્યા અને લેશો તો અમરાપુરમાં જવાશે અમરાપુર ગોમ પરથી આગળ જવો નહીં એ અમરાપુરથી આગળ પછી જ લોતા કારણ કે ભૂમિ તત્વની આવે છે બીજા નંબરનો આ મિથ્યા શબ્દો કોને પડ્યા છે એ મિથ્યા શબ્દો વાસ્તવિક શું છે એ સદગુરુની વાતમાં સમજવા દેતા સદગુરુએ જે ઉપદેશ કર્યો છે આપણને એ મિથ્યા શબ્દો કોનમાંથી નીકળતા નથી એટલે સદગુરુના શબ્દો સંભળાય છે ખરા સમજાતા નથી સંભળાય તો છે હું બોલું કે તમે બોલો આ માઇક બીજાને સંભળાવો કે નહીં એ સાંભળે જે પોતે નહીં સાંભળીએ તો એ બીજાને સંભળાવો આ માઇક સરે સાંભળે નહીં પણ બીજોને તો એમ સદગુરુની ઘેર બેઠી છે એ જ નહીં વાપરતો બીજોને સંભળાવો છે એ માઇક કહેવાય માઇક નામ નાશવંત આ અમાયિકનો વિષય છે અને આપણે માઇકોમાં વળગ્યા છીએ આ સદગુરુ શાસ્ત્ર વેદાંત સિવાય એક પણ શબ્દ કોને પડે એ રણમાંથી નીકળી જાઓ એ રણ છોડ કહેવાય
જો ના કહેવાથી કોઈ લેવા દેવા નહીં, પણ મિથ્યા વધારાનો રણ પહેવા દેવો. સદગુરુના શાસ્ત્ર વેદોન સિવાય એક અક્ષર આ મુખમાંથી નીકળે તો એ બદ્રીનાથ ના કહેવાય, એ ફાયુ બોલો છો. સદગુરુ મુખ છે એ બદ્રીનારાયણ છે. અને જો સુધી સદગુરુના પાહન સંતના પાહન જઈએ અને જો અખુમથી પોણીના ને હલી જાય તો આ ગુરુના બેનો જન્મની ખોળમાં પડતા હોય. સદગુરુને હજુ તો આપણે કદર કરી શકતા નથી. અને એ વાતને સમજાવવા માટે મહાપુરુષે 4 જગ્યાએ 4 ધામ બનાવ્યા. આનો સિદ્ધાંત એ જ કહેવા કામ માંગે છે. હરિશંકી 14 ધામ ગુરુના ચરણ રે સખી 14 ધામ ગુરુના ચરણ રે ભૂલ કાઢીને થયો બ્રહ્મ જ્ઞાન, એ ભૂલ કાઢીને થયો બ્રહ્મ જ્ઞાન. સદગુરુ શરણે સખી પૂનમે પોતાલી કહું છું કરણી કાચીને પુરુષોત્તમ નામ અનામ વસતો સાચી. સદગુરુના શરણે સફળ તીરથ, ક્યાંય જવાની જરૂર નથી. સંતના ચરણે અષ્ટ સિદ્ધિ નવનિધિ મુક્તિ તો જેની દાસી બોલે. એટલા માટે દાખલા તરીકે આ રૂમાલમાં રૂ હોય કે રૂમાલ હોય, દ્રષ્ટાંતો હોય કહેવાય. લોકો દાખલા દ્રષ્ટાંતો આવી 2 કલાક બનાવવાની આ સફળ નહીં. અરે અરે એક ડોહો હતો ને એક ડોશી હતો, એ તો બાતો હતું પાછું વાસના સતાવે છે. આ કોણ સતાવે છે? વાસના સતાવે છે. વાસના ભંગ ના થાય તો ઉદી ઉગ જલ મરણ થાય ને. હવે જો આપણે તો હલવાઈ નહીં રહેતા કે રૂમાલમાં રૂ કહેવું કે રૂમાલ કહેવો. આપ વ્યાપનો વ્યાપ આત્મો એ તો નેની નેચી કક્ષાના જિજ્ઞાસુના માટે. હું ભગવાનનો મારાનો એ તો બિસ્મિલ્લાહ કુટાઈ ના બોલે. આવું ના હોય પેલા આ આપણા ગુરુની વાતો નથી. એ તો એકલી ચોપડી ભણતો હોય તાને બધો પોટલો ખભો હોય. મોહનનો સાહેબ ખરું નહીં, કારણ કે એના હજુ વિષયોમાંથી કાઢવાનો. પછી એ માધ્યમિકમાં આવે એટલે એટલો બધો ચોપડો ના હોય. અને કોલેજમાં જાય તો એક નોટ, અને નોકરી મળી જાય તો પેન કે નોટનો ચોપડો જોવો. પણ એ કરે ખરું કે પેન કરે ખરું? હા, એમ જો અદ્વિતીયનો આપણો સિદ્ધાંત છે, જો એકત્વનો આપણો સિદ્ધાંત છે. અને આપણા ગુરુએ કીધું કે નામ નહીં કહું, વસ્તુ કહેજો. આ પ્રતિજ્ઞા પાછો નામ નહીં કહું ને વસ્તુ કહેજો. આ તો ખરું નહીં, આમ પ્રેક્ટિકલ નહીં થતું તો પછી હું આવીને હું લેવા નામનો શાન મિલતા નહીં. અરે આ ગુરુની વાતને આપણે સમજીએ જ્યાં નહીં ચમ કે હું બેઠા છીએ. હવે અમારાથી તમને તો પૂછાય નહીં. અમારા ઘરને ધોઈ નાખો છો અને તમે કોણ પૂછો તો અમારા માથા છે એ તો બોટ લેવો જ પડે. તો 2 વાર સંક્રમણ નહીં એટલે પછી જે આવે ગુગરું થયું હોય ને ચેકો મારતા ડોક્ટર બી આવે તે ઉપર પટ્ટી મારે એટલે કરું બહારના ને પણ મોય તો જાય કે નહીં. એટલે કેન્સર તરફ બીજું કોઈ પટ્ટી મારા બીજે ચેક કરાવું છું. ચેક કરાવું. આ પટલો મારી મોય કેન્સર કરી નાખ્યું. મોય જાય તો ઉપરનો મુઠિયો બંધ થઈ જાય. સાચું નહીં? આ ફૂલા હોય તો ફૂલમાં દોડ્યો હોય દોડ્યામાં ફૂલ હોય. જો હું સજો હરી નથી
નથી. અરે અરે અને જો હું છે જો હરી છે તો હું નથી. બે વાતો એકી ફેર આમાં રહી જ નહીં. કોઈ દાડો બે અને એક સામાન્ય ક્યાં પાસે ઉઠી આવી વેગળા જો એનો કોઈ આવ્યો તાને એ હું એ શરીરના આરોપવાનું છે એટલે ભગવાનથી વેગળા અને તમે જે સમજો છો ઈ કણ ભગવાન એ જ કલ્પના છે અરે જીવ એ જ કલ્પના છે અને વિશ્વ એ જ કલ્પના છે. કાચ કલ્પના કાચી નિરંતર મહારાજ આ બધું હું છે કલ્પિતમાં. આ તો હું છે લગ્ન કરીને એમના ઘેર રહ્યો 12 મહિના થઈ ગયા પણ હજુ હક પાડ્યું નહીં નહીં. ગયા લગ્ન કરીને કહેતો કે હું કોઈ નવે નહીં કોઈ મને હું એ કોઈને નહીં પણ હજુ હક પાડ્યું. હવે સખી થવા તો પહેલે તો એ પુરુષ દુઃખી કરતો નહીં તોય કે હજુ હક પાડ્યું તો આ વચ્ચા પોતાના મોલ્યા વરગાડ છે ને મોલ્યા વરગાડ છે લગ્ન કર્યા મોલ્યા અને એ વરગાડ ઓપરેશન રહી જાય તો હક આવે. આ મોલ્યા વરગાડ નહીં હોતા તને ના રહું ને તને ના રાખું તો પછી ચોકડી આવો છો. હવે આ મોલ્યા વરગાડ હોય એ રંગ કરે છે મૂળ તો મોલ્યા વરગાડ તો બીજું કોઈ હા. હવે એ મોલ્યા વરગાડ કાઢવા પડે તાણા ગુરુની વાત ફીટ થાય. બીજ વાસના મળે નહીં ત્યાં લગી ઉઠે. અનુભવ એવો કીજીએ ભટકે ના જુઓ. લોખંડનો ગોળો તમે અગ્નિમાં બરાબર તપાઈ દો લાલ ગુણ થઈ જાય તો લોખંડમાં અગ્નિ પેટી શકે. ગોળો એ લોખંડ અગ્નિ પેટી આપ વ્યાપમાં વ્યાપ આપમાં હું હરિમન હરિમારામાં એટલે આ લોખંડ અગ્નિ પેટી છે કા અગ્નિ લોખંડમાં પેટી છે. હા આમ વિચાર નહીં કર્યા છો. આમ પકડવા તો ગોળો છે ના પકડવા તો હું છે અગ્નિ અને અડવા તો આમ અડવા તો અગ્નિ છે તને. હા આ ઘેણ દેવા તો અગ્નિ છે. ના તો ગોળો છે. હા ઘેણ દેવા તો લોખંડ જ છે પણ અડવા તો અગ્નિ એમ દેહ બુદ્ધિથી જોવા તો બધું છે. કારણ કે તપેલો અગ્નિ પર બોલ લોઢું ઘણી થમો એમ દેહ બુદ્ધિ છે તમે બે પણ જતું નથી. અરે ગુરુની દ્રષ્ટિ જુઓ અને ગુરુની દ્રષ્ટિ જ્યારે પૂર્ણ થાય પછી ગુરુની કૃપા થાય તમારી દ્રષ્ટિ ખોલે પછી આપણી દ્રષ્ટિ ખોલે. આ તો એક ટૂંકો દાખલો છે મનોરંજન જેવો છે. એક નાનો બાળક સંસ્કારી ઘરનું બાળક છે. હમણાં પેલું નાનું બાળક મહારાજ નથી પહેરાવતું એને કોઈ આરોપ નહોતો કે આ મહારાજ છે હતો બાળક કોઈ આરોપ નહોતો પણ તું એનો ભાવ એનો આનંદ એનો પણ ચલવા દેતો નહોતું પોખાતું તો ખરું ને કોઈ બીજો ભાવ જ નહોતો. એટલે એક નાનું સંસ્કારી બાળક સવારનું સ્ટેડિયમ રમવા નીકળ્યું તો એ 80-85 વર્ષના ડોહા હોમાં હેડે આવતા હતા. નામ હતું મગન. કદાચ કોઈનું બન ગયા તો હું કોઈ કહેતો નહીં માફ કરજો ના થતો કોઈ થાય કરી લેવું. એટલે પેલું બાળક એને ખબર હતી કે આ ડોહાબાનું નામ મગન છે. એટલે બાળકને સંસ્કાર ઘરમાંથી મળેલા એટલે કીધું કે ચમ છો મગન ભા કેમ ઓળખાય કરે. એટલે ડોહાએ કીધું તો બેટા કનો બા છોકરું કે આમ તારા મા બાપે સંસ્કાર તો સારા છે. 2-4 પેલ કીધું એટલે ડોહો ઓળખી તો થઈ ગયો. પછી તો ભાડે કે ચમ છો મગન વાહ. એટલે એક દાડો કીધું એ છોકરાએ એની મમ્મીને કે મમ્મી હું આપણા દાદા મગનભા કહું છું ને તો મને ચોકલેટ આપે છે. કીધું હોય સમજીએ કશો બાળકને કોઈના ઉપર એવું હોય મન ઓળખાઈ જાય કે નહીં એટલે કે મને ચોકલેટ આપે છે હું મગનભા કહું છું. એની મમ્મી વધારે સંસ્કારી હતી કે જો કોઈના નામ લઈને ભા ના કહેવાય
ઉંમરલાયકને ખાલી પા કહેવાય, મગનભાઈ ના કહેવાય, ઉંમરવાળાને હવે છોકરું સમજ્યું કે મગનની જગ્યાએ ખાલી શબ્દ લગાય. ખાલી બા. એના મને મગન નહીં ખાલી બા. અને બીજા દાડા હોમાં મળ્યા છોકરું કે સમજો ખાલી ભા બા બા. કીધું કોઈને સમજુ કાંઈ બે ત્રણ ફેર હોમાં મળે એટલે કે સમજો ખાલી ભા. હવે ગમે વાત વિશ્વાસ નહીં. હા એટલે તો પેલું હોટેલનો હોમ પડ્યા દોડી બેસી કે મમ્મી પેલા ખાલી ભા મારે છે કે હું કીધું કે સમજો ખાલી ભા એટલે કે મારે નતા તે કે તીને તું શીખવાય. હા એમ જે ભક્તિ કરે છે ને હું અમે બેઠા છીએ ઘણો એક જણો ત્રણ ફેરનામાં ખાલી ભા નહીં. 10 જણા નામ તો અમાર તો તરી વખત થાય. હું બેઠો બેઠો જોતો તો ભાઈ ખાલી ભા છે. હકીકત અને બાજુ કે તમને ધન ગુરુ ના અમે બધી પડે એટલા વાસ્તવમાં તે બોલ બોલ કરીએ છીએ. આ ખરેખર બાકી કર્યું કોણ હું કેવું છું. અરે એક શાસ્ત્ર ગીતા પણ કે છે કોઈ જ્ઞાનીના ચરણે જા તો ફુરા લે ભેટ પૂજા લે કોઈને કશી લેવી નહીં છતાંય પણ એને રાજી થાય તાનો તું પ્રશ્ન પૂછજે. સાચું સાચું. તાણા તો એ તદ્વીરની પ્રાણીને ફરી પ્રશ્ન સેવયા એની સેવા કરજે જબરજસ્ત. ઉપદેશ શક્તિ તે જ્ઞાન જ્ઞાની તત્વવિદ તત્વદર્શીનો. તત્વનો ઉપદેશ બ્રહ્મનો નથી, આ ઉપદેશ આત્માનો નથી, આ ઉપદેશ નિરાકારનો નથી, આ ઉપદેશ આપણો છે. ઘણો છો આપણે જ્યાં તો મને કહ્યું કે બોધ કરવા આ બોધ કને કર્યો કે તું આવો તો તને કરીએ કોઈ તો આવે એનો કરીએ. આ તો કહે છે આવો તો સમજાવો તો બોધ કને તો થાય આવે એને કરે કર આવત નહીં તો આ લગભગ આમંત્રણો એટલા માટે જ લઈએ છીએ પણ અમારા ફેરિયા મનમાં થોડી પડે છે. મોડે ચોકનું આખું કાઠું છે. આના બટાકા ડુંગળી વાળા ચોકતા થાય. આજે ખાતે ડુંગળો ચમ પડે વેચાય નહીં તો પેલો હોત પડે કોવાઈ જાય. અને મોડે ચોક વાળો આવતો જ નહીં આ ભીડમાં શિલ્લી માર્કેટમાં આખું જીવા દેવાનું કોમ નહીં. સાચું હાજુ એટલે નિરાજ મહારાજ પણ કહે છે તત્વ છે તે તમને કહું છું સાંભળજો નર નારી. તત્વ છે તે તમને કહું છું સાંભળજો નર નારી. એ નિરાજ નારાયણ અંતે છે વિશ્વ નથી તત્વ છે. આકાશ નથી આકાશ એવું છે. તત્વ આકાશ એવું તત્વ. પણ આપણે આકાશ કહીએ એમાં તત્વનું શું હતો છે તારું પવન એ તત્વ અને પાણી એ તત્વ અને આ પૃથ્વી એ તત્વ. બોલો તત્વો છે કે બીજું કોઈ પણ આ ભેગો થાય ને ભૂત કહેવાય. આવો પાંચે પાંચ ભેગા થઈને ભેગો થઈ જાય ને શું કહેવાય. જુદા જુદા હોય તો બધી તત્વો છે પણ ભેગો થઈ જાય તો ભૂત. આ આવો થઈ ગયું છે. તમે કોને ભૂત કીધું છે ભેગો થઈ ગયો છે. વ્યાપક છે તત્વો ને એનો નહીં. હા એ પરિબ્રહ્મના ઉપર પણ એક તત્વ છે અને એ તત્વ એ તમે છો. આવું આપણા ગુરુનું કહેવું થાય. તમે તત્વવેત્તા ગુરુના પહાડો કેમ જો છો તત્વના રૂપમાં બનાવો. ફટાવાનો જેટલું બનાવો આપણો હેડ માસ્ટર જેટલું બનાવો એની કેપેસિટી આવી. ફટાવાનો ચા પાણી રાજી થઈ જાય તમારી અરજી લઈ જાય બીજું કશું કરીએ તો જેટલી કેપેસિટી એટલું જ કરીએ તો ખરું નહીં.
અને પીએમ હોય છે એટલું કરીએ તો પેલાના જેટલી કેપેસિટી વધારે નહીં. હા, એમ યુક્તિ વાળો આચાર્ય હોવો જોઈએ. તત્વવેતા તો ખરો પણ યુક્તિ પ્રધાન. યુક્તિથી આ વાતની ગેરદેહ બોલવા સમજાવવાથી નહીં. યુક્તિ કરો ગુરુ. શું કરો? યુક્તિ કરો છો. શું કરો છો? યુક્તિ એટલે એક ચૈતન્ય, એનો આ વિસ્ફોટ છે. આ બધા ચૈતન્ય છે, બીજું કોઈ નહીં. આ બેઠા એ અને આ કોમળો થઈ ગયો એ ચૈતન્યનું તો બીજું કોઈ. તમે વિદ્યાર્થીને ભણાવો એટલે અમે વિદ્યા આલો કહીને ભૂલી જતી યાદ કરાવો. આવો આવો આવતા હોય તો એક જ હું ના પાડ્યા. પણ એની વિદ્યા ગૌણ બની છે, સામાન્ય બની છે. શિક્ષક યાદ કરાવે છે. કૃષ્ણ કહે છે મને મારા ગુરુનો યોગ યાદ છે. તો આપણે શું છીએ એ યાદ ભૂલી જતા. ગુરુએ શું કરાયું? બોલો એમ રવા જેવું છે, કયું કેવા જેવું છે? અમે એમ રવા જેવું છે, કેવા જેવું? કહેજો એમાં મારો વિરોધ નહીં, પણ કહેવા જેવું કહેવા હરખું કહેવાય, પણ એ નહીં. નામ સમોવડ નહીં શું જો કહેવા હરખું એક્ઝેક્ટ શું ક્યાં છે પુરુષ? હા, કહેવા હરખું ઘણા કહેવા હતું કે મારે ભાત થાય પણ આડી લાકડા છે પછી કહેવાય તો ભાનબા એવું કશું નહીં લેતા થાવ તો બધા કહેવા હતું કે બીજું કોઈ. હા, કેવું કેવું મર્યાદા ધારણો. અરે આપણી દ્રષ્ટિના દોષ નથી હટતા માટે જ્ઞાન અસર નથી કરતું. આ જગતમાં શું ચાલી રહ્યું છે, આ શરીરમાં શું ચાલી રહ્યું છે, આ ઘરમાં શું ચાલી રહ્યું છે, આ બધી ખબર પડે તો ગુરુની વાતની ઘેર નહીં બેહો. આ હજુ તો બહારની ખબર પડે તો આ વાત નહીં ઘેર નહીં બેહાનો. હા, અને આ વાતની જો ઘેર બેહી જાય તમે મોટો હોળીનો ભડકો હળગાવો તો ઉધેરની તાકાત રહી એટલા જગ્યા પહેર. મોટો ભડકો હળગાવો તો પછી ઉધેરની તાકાત છે. હા, એમ સદગુરુનો ઉદય થાય, કરુણા આપણા ઉપર થાય તો દૈતની તાકાત નહીં તમારી યાદમાં આવે. દૈતની કોઈ તાકાત નહીં તમારી યાદમાં આવે. અમારા રસ્તામાં આવતા વખતે ભાઈ નટુરામ મહારાજ કરો આપણે દર્શન સાહેબ ત્યાં બધી નદીઓ ના ભેળી થાય, દરિયો હન બનો. આ બધી નદીઓ ના થાય તો દરિયો બને છે એવી રીતે. મેં કીધું એમ કરો દરિયો ખારો હોય તો બેઠો જેવો હોય ખારો તે આ ખારો દરિયાનો કને બનાવ્યો? મેં કીધું એ બનાવ્યો જોણી તોણી નાઈ. આ નદીઓ ઢહેડો લઈ આવી ગયો નકા હતો ને આ ખારો. હા, એને મોટો બનાવ્યો. પાણીવાળો મોટો જથ્થો નીલખમ શાહે મોટો બનાવ્યો પણ ખારવાળો કને બનાવ્યો? એમ ચૈતન્ય છે પણ આ સંપ્રદાય વાળાએ ખારવાળો બનાવ્યો. એ કોણથી આવ્યો ને કોણથી આવ્યો પણ કરીને એ ખારા પણ બેઠો. આ ખરેખર તો હું કર્યું. अरे राम कहो रे मान कहो कोई कान कहे महादेव रे पार्श्वनाथ कहे जो ब्रह्मा सकल ब्रह्म समेवरी. कोई राम के, कोई कृष्ण के, कोई पार्श्वनाथ भगवान के, कोई ब्रह्म के, कोई बड़ी व्यापक ब्रह्म स्वयं के. कोई पूरी बनावे, कोई रोटी बनावे, कोई प्रहार बनावे. घઉં જેટલા આપનો વાનગીઓના વિભાગો છે. ઘઉંમાં એવું ભોજન ભેદ બનાવો તો નાના એક મૃતિકા રૂપરી હજારો પ્રકારના માટલીઓ પેલો કોડાયો દમેલો બનાવો. માટી કેટલા પ્રકારની છે? એક જ હતા. અરે પોતાના સ્વરૂપમાં મસ્ત રહે એને રામ કહેવાય. પોતાના સ્વરૂપમાં મસ્ત રહે એને રામ કહેવાય. અને બધાના ઉપર એમ નજર રાખો દયા રાખો એને રહીમ કહેવાય. રહીમ એટલે બધાના ઓના ઇક્વલ બધા સમાન જ છે. ઓના રહીમ કહેવાય. હાથ પગ જેના ધર્મના માટે, અરે એક દૈવી સંપત્તિ માટે
સતત હાથ પગ તમારા ચાલુ રહેવા જોઈએ. ઓન કૃષ્ણ કહેવાય. કર કર્મ છે કૃષ્ણ કહીએ. બોલે ચાલે વગર બેહી ગયો તો માથે કહેવાય. હમણાં તમે મહેસાણાની પાછળ આવજો. તે પહેલાંની એક પ્રથા જૂની પ્રથા પણ હજુ મટી. હાથ પગ વગરનું માટીનું ઢબુડું બનાવો, નહીં મોટું નહીં આપો. અને બસ તે પંજી બાપુ એક તો હાથ પગ ઈન જ જાય. અને એ ઢબુડા કે પંજી બાપુ એટલે એના હાથમાં છે. આવા આવી અટકળ વાતો. અરે જૂના ચીલા આ સમાજ આ સંસાર જૂના ચીલામાં મરી હેડો અને કચડી ચૂસીને ખાઈ જનારા મજા કરવા માંડ્યા. આ ચીલા તોડી રમણ ભમણ કરી નાખો તો તમે સંત ખરા. ચીલા તોડી રમણ ભમણ કરી નાખો. હા, અરે બધી બહેનો આગળ જોવો ઇતિહાસ સાહેબ તમને ખબર છે. પતિ મરી જાય, ભલે ઉંમર નાની હોય, એક પણ બાળક ના હોય તો ઢોલ ને ત્રસણ સમાજ ભેગો થઈને એ બહેને જીવતી બાળી દેવી પડે કે સતી થઈ. રાજા રાય મોહન રાયે અટકાવી દીધું કે આવો કોઈ કાયદો ના હોય. આખો કાયદો બંધ કરી દેવાયો. અને નિરવતી એટલે કહે પરમાણુ ધર્મે કાજ કહું મેં બાત વિના. તમારા માટે નહીં, અરે ધર્મના માટે યુદ્ધ કરો. અર્જુન ભૂલ બેસી ગયો. આટલા બધા મારી મારે તો કોઈ નરકમાં જવું કીધું કે નહીં. કોના કરતા સંન્યાસી થઈને માજી ખાવું કહેશો કે નહીં. પણ કના આગળ કહેશે એ ખબર નહીં. પેલો ખોટું હતો એના આગળ કહેશે કે મારે તો ભગવાન મારો. કૃષ્ણ સમજતા હતા કે આ ધર્મના દાખલ કરો. મોય પીવાનો એ કહેતો નહીં. મોય પીવાનો થતો અને નરકમાં લઈ ગયો ધર્મમાં ખાલી દાખલ થતો. હા, એટલે પેલા ધર્મની વાત ના કરી, સીધું કીધું કે કાયર પાયલા. સમજાય છે ને? તો આવું મને ખબર હોય તો તારા રથમાં હું બેહત નહીં. આવું તો મને ખબર, તને ખબર નહીં લે તારી નજર આવે બૈરાના હાલના કેપણા છે. અને હવે તારે મોકલ્યો તારી નજર આગળ દ્રૌપદીના અને નજર આગળ અધર્મ કર્યો છો. તું આજે ધર્મની વાતો કરું છો તો તું બીકણ છું એ વાત નક્કી થાય. પછી કુંતાઈ કીધું કહો અર્જુનના, કહો પાર્થને ચડાવે કોણ. હવે તો યુદ્ધ એ નક્કી. હવે જો હવે ધરણ તળાવ ઉડાડો. ધર્મનું રક્ષણ કરતો કોતો મારો કોતો મારો. આ તો રામ કરવા એ પહેલા માથું હાથવી કરે. સમજાય છે? રામ રામ આપણા ઘરે જ એવું કરતા બધું જાય પણ આ તો આ પહેલા રામ રામ કરતા પેલા આપણા ઘરના તમે જોશો છો. આ જૂનવાણીના કરું છું ભેગા થાય તારો હાડ અવાજ થાય. ભેગી જાય તાણ અવાજ થાય. પછી માથા આવી 10-15 આટલો બધો મેળાવો કરવાનો જેને કર્યો છે ના, જેને કર્યો છે ના હાથો નહીં ભજવાન. આ ભાવ માથા આવ્યો, હાડ આગો જતો રહ્યો. પછી બબે આ પેલા મેળા આપવાને ચાલા નાખો ચોખ્ખો અને તારે સિંગલ પડી કાઢી ઉપડી. મને એક કે મહારાજ ચામ સ્વામી ચામ બે એમાં શું પૂછવાનું આવે તો આગળના મહાપુરુષો સંતો અને ગુરુના માટે પોતાનો બલિદાન આપી દીધો છે. પોતાના અરે હરિચંદ્રએ આખો ત્યાગ કર્યો. વેચાઈ ગયો. હવે 3 જણ વેરી ગયો તોય સતવાદી કહેવાય. અને સિદ્ધિ રાજાએ ગોલું બચાવ્યું તોય મહાસતવાદી. લેબલનું આગળ જોયું મહાસતવાદી કે સિદ્ધિ રાજા મહાસતવાદી રહેતો હોય ત્યાંની. અને હરિચંદ્ર એ વધારે ઠીક પેલાય તો મહાસતવાદી લેબલ લાગ્યું નહીં. એટલે સંત એ તો હું છે આપણા ગુરુનો. અરે તમે જેનો ભગવાન માનતા હોય એ દેહ દેગાટ કરીને આવીને સંત કહેવાય.
એ શરીર ધારણ કરીને આવે ન સંત કહેવાય. અમે ગુરુને તો શરીર ના હોય, પણ આપણે એ વાતને સમજવા સમજી શકતા. પછી આપણો દૂર ખોલે નહીં અને પહેર્યો બેલાયું નહીં. તાર તો પેલા ખબર પડી કે આપણા જેવા છે તે તારો મૂર્ખો તારા જેવા હતો. હા, બહુ પીવાય ને તો ઉખા પહેરે છોકરાને બધું જુદું જુદું દેખાય, પણ સમજણ પડે છે કે આ બહુ પી છે એ મય મય બધા બહુ પી જુદા હોય. કાકામાં મૂર્ખો પહેરે એટલે મય પીધો હોય, ભરતુરાઈ પણ તાર મય પીધો હોય. અરૂપ છે પણ બહુરૂપી. હા, અનામી કહો કઈ બતાવો કોના? અરે કહેતો 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 તમે બેહો તો બેહતા બેહતા તમે થાકી જાઓ, અને કહેતા કહેતા મારે પણ થવું પડશે પડશે ને. આટલો હું નહીં કહેવા. ઘણા તમે બોલો કે તમારે 2-4 વીઘા જમીન ખેતર તમે વેચી માર્યું. હવે તમારે શિગડામાં બાપાનો હક ખરો? તમે તો વેચી માર્યું. હવે એ મિલકત કની થઈ? જેનો આલીની દસ્તાવેજ થઈ ગયો હતો એને થઈ ગયું. હવે એ વેચ્યા પછી એ ક્ષેત્રનો ભાવિયા તો બાપા જવાય તો હવે તન્મન ધન આલી દીધું હોય તો હવે હા એવું ઇંગડા ઉપડે. કોઈનો વળી પંખના, કોઈનો વળી ફંકના ઉપડો છે, કોઈ વળી ગેજરી ભુજરી અગોતરી એના પણ વીઘો વેચી માર્યો છે ભાઈ. રહી રહી ઉપડે ત્યાં ડાભી જમણી. પણ તારો ક્ષેત્ર જ વેચી માર્યું, તારો હક નહીં. એ જે ઉપડે લઈ જાય ને જોવાનું. ઓમ જે આ બરાબર માતા ઉપડે તે દુઃખવાળાને જોવાનું, કોઈ ભૂવા નહીં જોવાનું. ભૂવો તો ઉપડાવો જોડાથી, પણ ઉપડે ઘરવાળાને ન્યાય આવવાની તાકાત હોય તો ઉપડે ને ખરું નહીં. આ મૂળ શું કે શરીર છે. ઘણાના જુદી ભાવમાં થાય છે. હમણાં તો કહેતું હતું કે આપણે દેહના દર્શના છીએ, હું પૂછડાના દર્શના છું. દેહ તો એક તમારો નાશવંત ભાવ જેનો જળ બુદ્ધિ કહેવાય, ઓના અસત કહેવાય. અસતનો સાક્ષી પણ અસત હોય. અરે જળનો સાક્ષી જળ જ હોય. જળ હોય તેનો સાક્ષી એ કેવો હોય? અમારી બાજુ નાવા પણ એક કોમ સુધી જળ બેસી ગયેલો અને બીજો આવ્યો ગોડો. ગોડો એટલે ખબર ના પડે શું કરું શું કરતો પાટો. બીજો આવ્યો પેલો શાંતિથી બેસી ગયો. તે પેલો આમ જોઈ બોલ્યો નહીં, પણ આ ગોડોનો ગોડ પણ શીખવા દે. તમને મને ખાલી ખાલી ફૂટીઓ થાય ને તો આપણને ખબર, આપણે ખણીએ નહીં, પણ મોટી ગેલારી ખોહ થાય અને રવાય નહીં અને હોમો વેવણ બેઠો હોય એટલે આમ તમે ના ખણાય ના ખણવું જ પડે. જેમ કઈ મર્યાદા નહીં રહેતી, પેલી શક્તિ નહીં. અને ખાલી જેની એની ફૂટીઓ હોય તો ગાયની રસા પાડીને ચોપડી દેવાનો શું મટી જાય. પણ પહેલાંની ઊંઘની હોય તો પછી જોવા જવાય. હવે આ બેવનને મર્યાદા પાડવા પેલી કઈ કાઢેલું એમાં વેરાગ છે તીવ્ર હોવો જોઈએ. તીવ્ર વેરાગ જાણે ઉપડા તારે યશોદરાનો ગૌતમ એનો રાહુલ પડી ગયો. તીવ્ર વેરાગ ઉપડ્યો, અરે એનો બાણો માળવા પડી ગયો. તીવ્ર વેરાગ ઉપડ્યો, અરે એ ગોકુળની જેલ પડી રહી, માણસો નીકળી ગયા બહાર. આ એક તો અભ્યાસનો વેરાગ વગર આ સ્થિર થવાનું. અરે ઘણા બધા મન કલ્પના છે. નિરંત મહારાજ કહે કરતા આદિ પુરુષ કહીએ, ઈચ્છા કરી કે મન થયું. ઈચ્છા કરી અને હરજીવન મહારાજ કે તનમાં ચેતન મન, મનમાં ચેતન જીવ, હરજી દ્રષ્ટા જીવનો એ પદ પોતે શિવ. જીવ એવું આ શરીરમાં કોઈ નહીં, એક ચેતના છે. એક અને તાર ભગવાન એવું છે, તારા તત્વ એવું છે. આ ચિત્તો અમુક પહેલા તમામ ચિત્ત ચેતન વિલાસ કદરૂપ. આ તમારો વિલાસ એક મેવા બહુ શ્યામી હજારો દેખાય છે. તારા ભગવાન અર્જુને હાથ જોડે, પ્રભુ નાંતમ ન મધ્યમ ન પુનઃસ્તવાદી અનેક બાહુદરમ ભક્ત નેત્રમ. હજારો માથો તમારો, હજારો હાથ તમારા, હજારો પગ તમારા, આટલો બધો માથો
હું ઊંડીમાં આવી છું. આટલી બધી સભા આ કાની છે એના ગુરુની મેળાનો કરનારનો આ શરીર છે. આ શરીર કના છે? આ મેળાનો જેને કર્યો એનો છે એ ભાઈ અનંત રૂપે થયા છે અને એના ગુરુએ જ્ઞાન આપ્યું છે. આ બધા હાથ કના છે? હાથ તો આ પગ બધા કના આપે મેળાનો કઈ નામ? હા, આ બધા પગ કના છે? હા, આ બધા પગ વનરાજ ભાઈના હતા જેને મેળાનો કર્યો એનો બરાબર. આ બધા પગ કના હતા? વનરાજભાઈના. વનરાજભાઈના. એમના આમંત્રણ સત્તાથી આવ્યા છે તો આ બધો માથો કનો? વનરાજના. હા, વનરાજના. તારા બધા હાથ કના? વનરાજના. અને બધા પગ વનરાજ. હવે વનરાજભાઈની ઈચ્છા હોય તો જ જઈ પણ બહુ ઠોમ તમારા પગનું છે. અરે અરે વાહ ભાઈ વાહ. અંદાજે કેની અંડરસ્ટેન્ડ એમની ઈચ્છા હોય તો પગ બાંધીને હતા કાકા હાથે બે જવું પડશે. દિલીપભાઈ હું કેવું કે તમને મારા કારણ કે એમની ઈચ્છાથી આવ્યા છીએ હા, હા. અને હવે એમની અને અમને સમજણ છે આને આવીને આવીશું હું એ વ્યક્તિ નહીં ત્યાં આવીને આવીશું મને એમ કરો કે આ છોકરાને માથા હાથને લંબી આપણે તો કોઈ દેખાય છે અમે કઈ ગાયજાજી ઘણા નહીં તમારા પિતાનો મારા કે બાપુ પણ માથા હાથને જોયો છે અમે છીએ સમાન છીએ હાથ નહીં લઈએ એ તારા હાથ મેળા પોતે એને કાઢવાના છીએ કે પેલી એક્સિડન્ટ બાઈક કથી પડી છે મારા કારણ કે આપણે ઓમો બહુ વાયરા છે વેદન તો ખબર નહીં પડતી કારણ થાય જાય એવા નમને ગયો વેદનાનો અંત આવો બાકી ગુરુ વાક્યાનો વેદ હોય ગુરુ સદગુરુ તત્વમાં શીખવ્યા છે તે તત્વ તું છે આ વેદ છે પ્રત્યક્ષ કરાયું છે અને વેદ તો હું કે નેતિ 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 આને તો જીવું એ તો કે નેતિ નેતિ જો વેદ કહે છે મારું ચિત્રું તે થવા ચાહે છે થાક્યો મથી ને મથી કારણ શકતું નથી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. વેદાંતી કહે છે આ નહીં આ નહીં આ નહીં આ નહીં આ નહીં કહે છે એ તું કહે છે તું ને ખરું છે ને ચાલતું બાપુ જતા વેસ્ટર્ન ખબર હતી કારણ કે અમારા મગજ જ નહીં તમારું બધા સારું બનતા નહીં કારણ કે ઘેર તો આવું કરવાના છે તાવમાં મારો ઘેર આવું કરવાને ઘણી તો ઘેર જઈને ઊંઘમાં જઈએ હાલ આવું જ કરીએ છીએ હકીકત કારણ રાખો છે ને લાજી લેવાની નજર હોય તો જ મજનું જોવો અને મજનુના પાછી લેવાની નજર જોવો લેવાનું કદી જોવો મજનૂની. તાને ખબર પડે કે એમ ના હા એટલે ઊંઘમાં બોલે એટલે તમારું હું ચીજ હતી મને જ ખબર નહીં આમાંના હું ચીજ એ ખબર નથી. કારણ કે તમે ભજનામ જવાબ કેમ કહો છો કે ના અમે રહી શકતા નહીં અમે રહી શકતા નહીં પણ કઈ શકતા નહીં. આ વાતો એવી છે રહી શકતા નથી. તાર કઈ શકતા નથી. અને પેલા હોભળી શકતા અને તારા આલો અમે હાલમાં આવ્યા છીએ અમે આ બધા હાલો આવ્યા છીએ એવું નહીં કે તમે આનો અમે લઈ છીએ અમે માગીએ દાડો તો આ તારા છોકરાને ખોટ અમે માગીએ દાડો તારી વીરભાઈને આલી દે ભાઈ સમજાયું સંત માગે દાડો કે હા તઈ નગરો જગ્યા લાય કે એક ફૂટો કે મેળો મારી સાચી ઉપર અરે અરે અત્યારે તો હું કે જો મારા ઘરમાં પગ મેળો ઘર પવિત્ર થાય એટલે તું મેલી જગ્યા પર બનાવી સમજ્યા પવિત્ર મેલી છે તો ઈભે હમ તો કોઈ કે બાપુ પગલો પાડો ને જગ્યા પવિત્ર થાય એટલે એની સીધી જગ્યા બનાવી મોહરમ મેલી જગ્યા તો ઈભે ખબર તો પડી જાય હવે અમે પગલો મેલીને આખા આળો થયા ને કેપેસિટી બાંધી વાત છે અમારા પગલે આ જગ્યા પવિત્ર થતી હોય તો ઘરમાં પોતા કરતી વખત બરાબર તો આકાશે ના રાખો પવિત્ર નહીં કરવું અરે પવિત્ર જગ્યા હોય ત્યાં સંત આવે પવિત્ર જગ્યા હોય ત્યાં સંત આવે
અને એ પગ મૂકવા આખી પૃથ્વી પાવન થઈ જાય અને બાકી પાછળ કોઈને હવા ફરવાય ના નહીં નુગરાજનનો ભાર ભૂમિ પર ભારે પૂતળ હા અરે આપણા ગુરુએ તો કીધું છે એક શ્વાસ મિથ્યા મત ખોલ શ્વાસ ઉશ્વાસે સમરણ કરી લે આત્માનું નહીં બ્રહ્મનું નહીં હું એવો સમરણ નિરાશ ના પાડો શ્વાસ ઉશ્વાસે સમરણ કરી લે કોનો સંતનો સંત પીછોભાઈ સંત સુજાન સ્વરૂપ છે શ્રી રામનો એ જીવનમાં 1 કલાકમાં જો સંતના દર્શન ના થયા તો ઘણી જ્યાં 84 નીકળ્યું આ તો ઓપરેશન થઈ ગયા ઓપરેશન એટલે હવે આપણે તો સીધો આવી ગયો એટલે પેલો બેહી ગયેલો માણસ બીજો આવ્યો આગળનો આજે હતું કારણ કે ઘણી વાર હું હોય 5 વર્ષ જ્યાં પાસે ભાઈને ભાઈ મોકલે કે બાપો હોય અને પછી રોવા કેવું છે કે બાપો ગયા ઘર એટલે આ તો આચાર્ય મળી છે તો રહી ગઈ આપણે બાપુ એવું નહીં અમને પડશે તમારે જે પાછળ આ તો રહી રહીને મોટો તો નળા એટલે બીજો માણસ આમ જોઈને બોલ્યો નહીં કે હીરે તો કહી ગયો પછી કંઈક તો પેલો બોલ્યો નહીં હમું ના થતો એટલે આ તો તાળીઓ પાડવા માંડે પેલો જોઈ ગયો ફેર દરવાજા બહાર જતો રહ્યો પાછો તાળી પાડીને અંદર આવો વચમાં કેળાનો છોકરો પડ્યો હોય તો ખાય કોઈ લુગડો ફાળો પાછો બીજાના પાટા હોય તો બેઠા પછી પેલો બેહી ગયો જોઈ ગયો અલગ નહીં ના રહી છું એટલે બેહી ગયેલા પેલા ગોંડાએ પૂછ્યું કે તું કોણ છો કે હું ગોંડો છું બેહી ગયેલો હું કે છો કે હું ગોંડો છું એટલે પેલો ગોંડો હું કે તાર મારા જેવું ચમ નહીં કરતો કે તું થતો ગોંડો છું હું જમેલો ગોંડો છું એમાં થતા ગોંડા ધોતા નહીં આ બહુ પહેલો હતો તાર જેવું જ કરતો હતો પણ હવે હું જમ્યો છું અને તું આ થતા ગોંડા તું તો જપતા નહીં ઘણા લોકો મંદિરમાં બધા ન કમો એટલે આજ આપણે ચોબ્યા હતો વરસાદ આવ્યો હતો એટલે જે ધર્મની સગવડો છે એને તોડાય નહીં ધર્મની સગવડો છે રામચંદ્રને તમે અરે ગુરુકુળ ચલાવો કૃષ્ણનો ભણાવવાથી કોઈ વળવાનું નહીં હોય એક કૃષ્ણ તૈયાર કરો એક રામ તૈયાર કરો રામાયણ નહીં બનાવો તો ચાલશે હા અરે એક ભાગવેલ વાળો તૈયાર કરો બાય બાય ભાથી ખતરી મને અમને આપણે બધા બાપ બેઠા ને તારા આમાં યાદ આવ્યું હતું જો એક ભગત થવું રિહાર ના હોય તો બોટ ના લેતા રી ના ચડતી હોય તો બોટ ના લેતા તમે દાદરે હું માશો અર્જુન રી ના ચડતે પાયલો કીધો નહીં કોઈ રી ખાલી નહીં જો રી ના ચડતી હોય તો પૈસા બોટ ના લેતા કારણ કે તમે મરેલા અમારો નવા દાડો આવશે મરેલાના ક્ષણમાં મર્યા દાડો આવો બાકી એટલો તો હોવો જોઈએ આવો તો ફક્ત મારા ગુરુના નજર આગળ આટલી રીતો જોવો છો એક બાવો બનવું હોય તો રીત જુઓ કાકા કોઈને પડી નહીં જવું એક પાર્વતીઓ બનવું હોય તો રીહાર ના હોય તો રમવાનો થઈ ગયો અરે એક સંત હોય તો રીત જોવો બોલો ધર્મનો પણ કાંટો બેઠી દેવાના હતો આ તો નહીં આ તો આ વિહારનો પ્રદેશ આપણી વાહમાં માટે આપણી અશક્તિ માટે રી નહીં પણ ધર્મની મર્યાદાનો ભંગ થતો હોય તો એ યુદ્ધ કરવું પડે હાથ જોડે ના મને તો દેવારો પડે હાથ જોડે ના મને તો પછી સમજાવવા થઈને ભેદ હોય કે નહીં આપણે કોઈને મારવા તૈયાર નહીં આપણી તાકાત નહીં કોઈને મારીએ છીએ આપણી તાકાત નહીં કોઈને મારીએ છીએ અને કોઈની તાકાત નહીં આપણને અડીએ તો કોઈ અર્જુન કોઈ મારતો નહીં કોઈ મરતો નહીં તાન ત્યાં બધા ચંપલી છે કે ના હશે ને અમન જીવ કાંઈ લાફો મેળો તો આપણે એવું બોલીએ તારે ને એટલે જો અમન માર્યા કે લક્ષણ અમન તો નહીં જો કામ ક્રોધ મોહ લોભ મદ મત્સર કા અભિમાન આ જગ્યામાં હાટકું નહીં ઈકણ નહીં કામચોર હાટકું નહીં લિંગમાં હાટકો ના હોય કોની રહે
ઠઠ્ઠામશ કર્યો ઓખમ આટકો હોય આટકો નહીં આ પોતના રહે તમે શું છે જો આટકો નહીં કામ કરો બધા આવ્યા પાછા બધું એવા ઉસ્તાદ છો આ પોતના આટકો નહીં તો રહે છે તમારે થોડું ઊંઘું હતા નાકમાં આટકો આવે ના હોય નાટકમાં આટકો આવા દોડો કોનમાં આટકો આવે ના હોય હાટકો નહીં તો ઘણા રહેશે પણ એવું કરો છું તે હાટકો વાંચીને ખાવું છું એ પહેલાથી પૂછ્યા છો કે જે ભગાતું હોય એ આપણે નહીં કરે હાટકો નહીં તો રહીશું અને હાટકોના વગર બોલે બગાઈ ના ગયે આજે આપણે મુશ્કેલ કરી કારણ ચલો હાલે છો બૈડામાં તારે આપવા તો કોઈ ના ગયો ના પણ આપણે એવું બોલી જાવ તો ચોથા ખાવા એટલે નિર્દોષોને મારીએ એવું આપણાથી કરાય નહીં આ કરીએ આપણે માથા નિર્દોષ રેતા વેચ્યામાં ભેટનો ભાર જુઓ ધર્મરાજાના કુંતાએ નીકળ કીધો તું જાણે લોકો ધર્મની વાતો કરનારો યુધિષ્ઠિર તું તો એટલામાં તો ફોસી છો ડોશી જોશી ફોસી ફાતરો ડોશી એટલે કુંતા જોશી એટલે સહદેવ ફોસી એટલે ધર્મરાય ડોશી જોશી ફોસી ફાતરો એટલે અર્જુન વેંઢળમાં હતો હાજુ પેલા વેરાને નિહાળ રોડ એટલે દ્રૌપદી આવે રોડ એટલે દ્રૌપદી ભોડ એટલે પેલો શકુની અને ભરવાડ એટલે કૃષ્ણ એટલે એમાં નીકળી દીધો લગી તો આ ધર્મરાજા કે હું તો જીવ કચરીને મરી ગયો અરે હું તો મરી જા પણ અધર્મીઓને મારીને પશુ પડે એટલે ખરેખર આજે તમે બધા એ અમારામાંથી પ્રગટ થયા છો અમે તમારામાંથી પ્રગટ થયા છીએ બીજો કોઈ બીજો ત્રીજો એવું કશું નહીં પણ જેની જેટલી ફૂટ પટ્ટી જેની જેટલી બુદ્ધિમત એ બુદ્ધિમતવાળાનો આ વિષય નથી અને ગુરુએ જે સમજાવ્યું એને કોઈ વિષય ના બનાવો આ તો કારણોનું કારણ છે કારણોનું કારણ છે સર્વનું અરે મહાકારણના ઉપર પદ છે તેને પકડો કારણોનું કારણ છે એટલે જળ ચૈતન્ય હોય જળ ભારે નહીં પણ જળ હોય એવું ભારે જળ हाँ अधिष्ठान जड़ वस्तु है दशना ताते पिन है वेदम के તમારો જોયેલો પદાર્થ જળ હોય તો તમે જોનારા જળ છો अधिष्ठान जहाँ चैतन्य धारा ताते दृष्टान હોય ન્યારા જો જોનારો ચેતન હોય તો હમું એવું હોય ચેતન અમે કેવાય તો હમું હોય અને ના કેવાય કેવા જોઈએ તો ખોટું પડે તમે કહેશો કે હમ શરીખા हमको पूछे બોટલે નાહી ગયા અને પછી આયા ક્યાં સમજે વિજોગી આ બોટલે નાહી ગયો છે રવાયો છે બનાવો અમને પ્રભુની વાતમાં એટલે ખરેખર આ પ્રીતમરાવ મહારાજ અંબારાવ મહારાજ મારા મારા બાપુજી મહારાજ આ બધાય કહું એકમાં જોવાઈ જાય અને આ યોગ મેં મારો જ આનંદ વ્યક્ત કર્યો છે તમને જે આવ્યો છે એ તમારો જ છે આપણું બધાનું સેવક સ્વરૂપ આનંદ સ્વરૂપ છે સદા બોલો મહારાજ